Good morning. Praise the Lord. Blessing for Nation મિનિસ્ટ્રીથી હું આપણો ભાઈ સેમ ક્રિશ્ચન. ઈશ્વર પિતાએ આજે આપણને આપેલા આજના એક નવા સુંદર દિવસે આપને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રેમી સલામ પાઠવું છું. આજે આપણે પવિત્ર શાસ્ત્ર બાઇબલમાંથી ઈશ્વરના આ અદ્ભુત અને ખાતરીદાયક વચન પર મનન કરીશું. નીતિવચનનું પુસ્તક તેનો 21મો અધ્યાય તેની 31મી કલમ. ત્યાં શાસ્ત્રમાં પ્રભુનું વચન કહે છે, ઘોડો યુદ્ધના દિવસને વાસ્તે તૈયાર કરવામાં આવે છે, પણ ફતેહ યહોવા તરફથી મળે છે. વાલાઓ, આજના વચનની અંદર સફળતા ક્યાંથી આવે છે એના વિશે સચોટ રીતે લખવામાં આવ્યું છે કે સફળતા સર્વશક્તિમાન ઈશ્વર તરફથી મળે છે. આપણે આપણા પોતાના સ્વપ્રયત્નોથી, આપણા પોતાના બળ સામર્થ્યથી આપણે સફળતા પ્રાપ્ત કરી શકતા નથી. પરંતુ જ્યારે આપણે ઈશ્વર પર આધારિત રહીએ છીએ અને તેમના હાથોમાં આપણી પરિસ્થિતિઓને મૂકીએ છીએ, ત્યારે આપણે એ પરિસ્થિતિઓ પર અને સર્વ બાબતો પર કે જે પરીક્ષા રૂપે આપણી સામે હોય છે, આપણે ત્યાં વિજય પ્રાપ્ત કરીએ છીએ. વાલાઓ, એ બહુ જ મહત્વનું છે કે આપણે આપણા જીવનની સર્વ બાબતોને પ્રભુના સામર્થવાન હાથોમાં સોંપીએ. ત્યારે તો એ પરમેશ્વર અદ્ભુત અને મહાન કાર્ય કરે છે કે જ્યારે કોઈ વ્યક્તિ તેમના પર આધાર રાખીને, ભરોસો રાખીને તેમના હાથોમાં તે બાબતોને મૂકે છે. આજથી જ્યારે બોર્ડની પરીક્ષા શરૂ થનાર છે, ત્યારે વિદ્યાર્થીઓને ખાસ કરીને હું ઉત્તેજન આપવા માંગુ છું કે તમે આખું વર્ષ જે મહેનત કરી છે, ત્યારે એવું ન વિચારશો કે અમે અમારી મહેનતના લીધે સફળ થઈ જઈશું. પરંતુ જ્યારે તમે તમારી મહેનતને અને તમારા એ પરીક્ષાના એક એક પેપરને, તમારી જાતને તમે પ્રભુના બળવાન હાથોમાં સોંપી દેશો અને એ બાબતો પર ભરોસો અને આધાર રાખીને કે મારો વિજય પરમેશ્વર તરફથી છે અને પ્રભુ મને ફતેહ આપશે, ત્યારે તમે ચોક્કસપણે એક સારા પરિણામને પ્રાપ્ત કરી શકશો. દાઉદને જ્યારે ગોલિયાથનો સામનો કરવાનો હતો, ત્યારે એ પરિસ્થિતિમાં તેણે એવું જાહેર કરી દીધું કે હું તો સૈન્યોના ઈશ્વર યહોવાના નામમાં તારી સામે આવું છું. અને એ જ્યારે પ્રભુ પર આધારિત થઈ ગયો, ત્યારે સર્વશક્તિમાન પ્રભુએ તેને ત્યાં ફતેહ આપી. નેહેમ્યાને કોટ બાંધવાને માટે પરમેશ્વરે ફતેહ આપી કે જ્યારે તે પ્રભુ પર આધારિત થઈ ગયો. ત્યારે વાલાઓ, આપણે આપણા જીવનના દરેક ક્ષેત્રમાં પ્રભુ પર આધારિત થઈ જઈએ, તેમની તરફ દ્રષ્ટિ કરીએ, કારણ કે પ્રભુના વચનમાં લખ્યું છે, તેની તરફ જુઓ ને પ્રકાશ પામો, એટલે તમારા મુખ કદી ઝંખવાણા પડશે નહીં. પ્રભુ આપણને લજ્જિત થવા દેવા નથી માંગતા, ત્યારે પ્રભુ તરફ દ્રષ્ટિ કરવી એ પણ ઘણું જ મહત્વનું છે. તો મેં જણાવ્યું તે પ્રમાણે કે પ્રભુ પર આધાર રાખવો, પરમેશ્વરના હાથોમાં એ સર્વ બાબતોને સોંપી દેવી, પ્રભુ તરફ દ્રષ્ટિ કરવી, ત્યારે આ બધી બાબતો આપણને સફળતા તરફ આગળ દોરી જશે. ત્યારે આજે જે વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે, ત્યારે હું અને મારા પરિવાર તરફથી આપને પરીક્ષાઓની સારી સફળતા માટે શુભેચ્છા પાઠવું છું. ઈશ્વર પિતા તમને જ્ઞાન, બુદ્ધિને ડાપણના હાથમાંથી ભરે અને તમને સારી રીતે પરીક્ષા આપવાને માટે કૃપા આપે કે તમે ત્યાં એક ઉત્તમ સફળતા પ્રાપ્ત કરી શકો. આવો આપણે પ્રાર્થના કરીએ. સ્વર્ગીય પ્રેમી પિતા પરમેશ્વર, આજના પવિત્ર વચનને માટે તમારો આભાર. પ્રભુ, તમે તમારા લોકને ફતેહ આપો છો. ઈસુ ખ્રિસ્તના નામમાં મારી પ્રાર્થના છે કે તમે તમારા આત્માની સહાયથી તેઓને પ્રભુ એક્ઝામ આપવાને માટે કૃપા આપો
તેઓ બહુ ઉત્તમ રીતે પરમેશ્વર પિતા પોતાની પરીક્ષા આપી શકે, એક સારી તંદુરસ્તીની સાથે, સ્વસ્થ મનની સાથે પ્રભુ તેઓ પરીક્ષા આપીને તેમાં એક સારી સફળતા પ્રાપ્ત કરે એવી હું પ્રાર્થના કરું છું. આજથી જ્યારે તેઓની પરીક્ષા શરૂ થાય છે ત્યારે પ્રભુ એક પેપરમાં તેઓને સ્વર્ગીય સ્થાનોમાંથી સહાય અને કૃપા આપવામાં આવે એવી પણ વિનંતી કરું છું, પ્રભુ ઈસુના નામે. આમેન. May God bless you. Have a blessed day. Shalom.